જોજો હાઈવે પર કોઈ કન્યાનો ઈશારો જોઈને ઊભા ન રહી જતા અને પાછા કન્યાને બાઇકમાં ન બેહાડી દેતા, નહીં તો એ વિષ કન્યા આગળ જઈને એના કોંડા જેવા ભાઈબંધોને બોલાવીને તમારા ખિસ્સા ખાલી કરી નાખશે. જ્યાં અમરેલીના લાઠીમાં આવો જ ખેલ થઈ ગયો, જ્યાં રસ્તામાં એક રૂપસુંદરી હસતા હસતા લિફ્ટ માંગી અને બાઇક ચાલકે દયા ખાઈને અજાણી સુંદરીને ભાઈ ભૂરખિયા જવા માટે લિફ્ટ આપી દીધી. વાત ક્યાંની છે ખબર છે? લાઠી પંથકની છે, અમરેલી જિલ્લાના લાઠી પંથકની, કે જ્યાં એક બાઇક ચાલક જઈ રહ્યો હતો ને ત્યારે એક મહિલાએ લિફ્ટ માંગી, કીધું ભૂરખિયા જાવું, તો આ ભાઈ દયા ખાઈને કીધું કે હાલ વાંધો ને બેહી જા. પણ બાઇક જેવી આગળ તળાવ કિનારે પહોંચી ને એટલે એ કન્યાએ કીધું કે આ તળાવ સારું, હાલો ને સેલ્ફી લઈ લે. એટલે ઓલા ભાઈએ કીધું કે હાલો વાંધો નહીં. બાઇક ઉભું રાખીને સેલ્ફી જેવી લેવા ગયા ને ત્યાં જ બીજા હે ને પ્લાનિંગ મુજબ બીજા જે બધા એના કોંડા જેવા એના ભાઈબંધો હતો ને એ બધા આવી ગયા અને બાઇક ચાલક ને ભાઈ બરાબરનો જોડી નાખ્યો અને એના ગૂગલ પે માંથી 58,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. આ ગેંગે હે ને પેલા એ યુવકને અને 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી અને રીતસરનું અપહરણ કરી લીધું અને પછી 58,000 રૂપિયા ગૂગલ પે મારફતે બઠાવી લીધા. અને પછી જે બાઇક ચાલક હતો ને એને ખબર પડી ગઈ કે આપણે આમાં બરાબર ના ભરાઈ ગયા જી, એટલે એને પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તુરંત જ હેતલ સોરઠિયા, ઘનશ્યામ ઉર્ફે શ્યામ લાઠિયા, નિલેશ ગોસ્વામી અને રાજુ કથરોટિયા નામના 4 ને પકડી લીધા છે અને તેમનો જે હની ટ્રેપનો આખો ખેલ હતો ને એને ખુલ્લો પાડી દીધો. અને પાછી ચોંકાવનારી વાત શું છે ખબર છે? કે આરોપીઓ સુરતના લાઠી પોલીસે ત્યાં જઈને આ ઓપરેશન પાર પાડીને બધાને પકડી લીધા છે. અને પોલીસે જે સ્થળે આ લોકોએ હની ટ્રેપ કર્યું હતું ને, પેલા યુવકને અપહરણ કરીને મારીને તેની પાસે પૈસા લઈ લીધા હતા, એ સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. એટલે આ ગેંગ તો પોલીસના હાથે પકડાઈ ગઈ, પણ ધ્યાન રાખજો આવી રીતે હની ટ્રેપ થઈ જવાય, પૈસા જાય ને આબરૂ જાય. એટલે રસ્તા ઉપર તમે વાહન લઈને જતા અને કોઈ તમને એમ કે મુજકો બી તો લિફ્ટ કરા દે, તો ગાડી ઉભી રાખવી નહીં, તમારા ગાડીની અંદર જ ગીત ગાઈ લેવાનું, નહીં નહીં અભી નહીં અબ કરો ઇંતજાર. કેમ કે જો તમે ગાડી રાખી દીધી ઊભી તો તમારું બેંક ખાતું થઈ જશે સફાસટ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.